હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ થંબનેલ જોઈને ખબર પડી કે ભાઈ આજનો વિડીયો શું કહેવા માગે. તો ભાઈ આપણે સ્નો જોવા જઈએ તો તમને ખાલી મારા રૂમના બારીના વ્યૂ બતાવી દઉં કેવું હ. જુઓ ભાઈ આવું દેખાય હાલ. તો આપણે બહાર જઈને જોઈએ હવે કેવું રહે. તો ચલો ભાઈ. ઓ ભાઈ સાहब દરવાજો ખોલતા જ યાર ભાઈ ઘણા દાડે સ્નો થઈ ગયા. લંડનમાં સ્નો હવે નહીં થતી પણ ઘણા દાડે થઈ ગયા. તો જો ખાલી ये હોય ઓ ભાઈ સાहब ઓહો ગજબ ભાઈ ગજબ. ભેગી થાય ભાઈ રીત સબ એવું લાગે જોને રૂ પડતું હોય ઉપરથી. પણ તમે ખાલી પાછળનો લુક જોઈ શકતા હશો કેવો લાગે. ભાઈ બધું વ્હાઈટ ચાદર. ભાઈ આ તો મોઢામાં જાય ભાઈ અતિશય જાય વિડીયો બનાવવા તો. હા ઓ બાપરે તમે જુઓ ખાલી ભાઈ લોકો આ જોવા માટે મનાલી દૂર દૂર સુધી જાય પણ અહીં જોવા મળી જાય. મનાલી ન જવું પડ્યું. આમ ભરાઈ જાવો જવું આખો ત્યાં ચડી કદી હવા જ ના રહે કે બરફ જોવો હો. અરે ભાઈ તમે જુઓ ખાલી ગજબ સીન હો ભાઈ. ઓ ભાઈ ગજબ. આય હાય કોઈ ખાલી આના સિવાય કશું રહ્યું જ નહીં ભાઈ. ઓ ભાઈ અને તમે જુઓ ખાલી ઝાડ એ ઓ ભાઈ કશું છે જ નહીં. જુઓ ખાલી ભાઈ પહેલી વાર જોયું એટલે આવું જ લાગે. હા જો ખાલી ભાઈ મેં તમને કીધું હશે એક વખત યાદ હોય તો કે લંડન ઉનાળામાં અલગ હોય ને શિયાળામાં અલગ હોય. કારણ તો પહેલી વસ્તુ આ જો પહેલાં તો કોઈ ઝાડવામાં પત્તા જ નહીં હોય. કારણ કંઈ જ્યારે શિયાળો આવતો થાય ને બધું ખરી જાય. પાનખર ઋતુ આવી જાય ને બધું ખરી જાય. તમે આવું કંઈ મૂવીમાં જોયું છે હોરર મૂવી અહીં આવો ને એટલે હોરર મૂવી જેવું જ લાગે. પછી ખબર પડી કે હોરર મૂવીનો ઉદ્ભવ જ અહીંથી થયો. જો ખાલે આપણે કંઈક બરફ રમીએ ભેગો જ નહીં થયો ને હજી હાલ પડવાના ચાલ છે ને અમે આવી જઈએ. શરદી થઈ જાય પણ ખાવો પડે. વારે ઘડીએ નહીં પડતો નહીં અને મેં પ્રોપર લંડનમાં તો પડતો જ નહીં. આ તો બધી કિસ્મત જોવા મળી ગયો. જો ભૈયા ઓ બાપરે જો ભાઈ એકદમ રૂ જેવો હોય જોને ચાળેલો હોય ને ચાળેલો એકદમ. જો બરફનો ગોળો બનાવીએ આ બધાનો. જો ખાલી ભાઈ ખવાય નહીં આ ભોય પડેલો હો પણ થોડો એકદમ ટીકરો થઈ ગયો હોત ને કોઈક થાળીમાં ભરી અને પછી કરાય. શું કહેવું અહીં થાળી મૂકી દો એમાં ભરાય ને પછી ખાવાનું.
ઉપરથી પડે ને પાછા અમે ઉપરથી આમ કરીએ છીએ બધા ઉપરથી પડે તો એ કરવું પડે ને ભાઈ, રિવાજ. હા ભાઈ સાહેબ, શું વાત છે. જો ગચ્છા ભાઈ, તમને ખબર ના હોય તો કહું, પણ લંડનમાં બરફ પડે ને ભાઈ, લંડનમાં બરફ પડે ને એટલે આ રોડ ઉપર એકદમ સ્લીપ થઈ જાય, એકદમ જાણે કાચમાં તમારી ગાડી સ્લીપ થઈ જાય. જો તમે ઘણી વખત વિડીયો જોયા જ હશે તો ગાડી સ્લીપ થઈ જતી હોય ને એકદમ રગડતી હોય, એવું થઈ જાય, તમે ચલાવી જ ના શકો. અને ચાલવાની તો હું ચાલું છું ને, આ તો બરફ હાલ પડ્યો છે. જો કાલે આવું ને તો આ બધું સ્લીપી થઈ ગયું હોય. તો એના માટે સરકાર મીઠું નાખે, એની ગાડી ફરતી જ હશે અને એ મીઠું નાખતી રહે ને એટલે મીઠાથી તમને ખબર હશે બરફ ઓગળે, જેથી ગાડીઓના ટાયર જમીન ઉપર રહે. તો એના માટે હવે જો ખાલી બધાની ગાડીઓ થોડો ઓછો લાગે હવે ભાઈ. મારા હાથ બરફમાં આમ નહીં થતા, એકદમ ફરી ગયા. તો મેં કીધું આને રેકોર્ડ કરી લઈએ, એ યાદગાર રહે ભાઈ કે ફર્સ્ટ સ્નો મેં જોઈ. આટલી બધી થોડી તો પડે જ છે રાતી, પણ સવારે ઉઠીએ મોડા એટલી કરતો પીગળી ગઈ હોય. 12 વાગે ઉઠે એટલી કરતો બરાબર જ આવે. પણ ભાઈ જોવા મળી ગઈ આ સીન ગજબ. હવે પડશે ભાઈ, પડશે. હવાજમાં બરફ તો પકડી લીધો, પણ જો હવે બધું લોહી જામી જાય ઓગળ્યોમાં આગળની સાઈડ. અને સૌથી વધારે ઠંડી ક્યાં લાગે ખબર? આ નખોમાં. જો લાલ નખ થઈ ગયા, દેખાય નહીં એમાં. હવાજમાં પકડી તો લીધો, પણ ભાઈ એવું કેવું, આમાં કેવું હોય કે બરફ પડતો હોય ને તો એટલું બધું ઠંડુ ના હોય, પણ જો આ બરફ કાલ સુધી પડ્યો રહ્યો તો એટલો ખતરનાક ના ભાઈ, એટલો ખતરનાક ને એકદમ ઠંડો થઈ જાય, એકદમ આથી છે ને 3 ગણો ઠંડો થઈ જાય. હાલ છે ને એ ગરમ હોય, પણ પડ્યો ઠંડો થાય બરફ. તો ભાઈ જો ભાઈ આ સ્નો જો ભાઈ બૂટમાં ચોટી ગયું. જો બરફ જો બાઈકો ઉપર બરફ આવા ચોટી જશે પડ્યો. જો ખાલી જો જો ખાલી મારા પાછળનું ગાર્ડન. આ બધું કરવું પડે ભાઈ, ફરજિયાત. તો ભાઈ આ સ્નો થોડી ઓછી થઈ છે. તમે જો ખાલી આમાં તો નહીં દેખાય. તો ભાઈ ગજબ ઠંડુ.
તો ભાઈ કેવી લાગી સ્નો? તમને તો શું લાગ્યું? મને લાગી. જો ભાઈ આવો વિડીયો હતો સ્નોનો. ભાઈ લાઈફમાં એક વખત સ્નો તો જોયું પડે. બહુ મસ્ત લાગે વિઝ્યુઅલ અંદરનું જે બધું વ્હાઈટ ચાદર છવાઈ જાય ને ભાઈ, એક વ્હાઈટ રણ આપણે જોઈએ કચ્છનું એવું સેમ. તો પોતે હુકાઈ ગયા, અંદરનું પાણી હુકાઈ ગયું, અંદરનું લોહી જમી ગયું બધું. તો ભાઈ આજનો વિડીયો આટલા સુધી રાખીએ. કેવો લાગ્યો ભાઈ વિડીયો? જો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. સ્પેશિયલ હું ઊભો થઈને બહાર આવ્યો -ડિગ્રીમાં વિડીયો બનાવવા, તો ભાઈ આટલી તો બને. તો લાઈક કરો, શેર કરો અને બતાવો ભાઈ કે આવો સ્નો હોય લંડનમાં. ચલો ભાઈ મળીએ આગલા વિડીયોમાં.